મિત્રો, હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ 15 ભૂલો, નહીં તો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે અને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. મોટા ભાગના લોકો ભક્ત બજરંગબલીને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઇચ્છિત પરિણામ મળે છે. હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમની આવશ્યકતા નથી હોતી, પરંતુ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ધર્મશાસ્ત્રોમાં હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક વિશેષ ઉપાયો અજમાવતા હોય છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તે સમૃદ્ધિ, ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બને છે. માન્યતા છે કે હનુમાન ચાલીસાના નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે. હનુમાન ચાલીસામાં લગભગ 40 ચોપાઈ છે. જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમામ નિયમોનું પાલન નહીં કરે તો તેને સમક્ષ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. તમે પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી. તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારા પર રહે, તો કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી ચોક્કસ લખજો. નંબર 1. કોઈ પણ મધ્ય ચાલીસાથી પાઠ. જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ત્યારે તેને ઘણો ફાયદો થાય છે. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ વાંચવા જઈ રહ્યા છો તો ક્યારે પણ મધ્ય ચાલીસાથી ચાલીસાનો પાઠ શરૂ કરવો જોઈએ નહીં. બધું એકસાથે ક્રમિક રીતે વાંચો. પાઠ પૂર્ણ થાય ત્યારે જ ઉઠવું જોઈએ. કોઈ પાઠ કરતા હોવ તો સાચા હૃદયથી કરવો જોઈએ, તો જ તમને પાઠનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. નંબર 2. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ ઘરમાં કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન કરતા જ પાઠ કરવો જોઈએ. નંબર 3. ખાતરી કરો કે તમારે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધનો શિકાર બની શકો છો. હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ, તો જ તમને પૂજાનું ફળ મળશે. નંબર 4. ધ્યાનમાં રાખો કે કોઈ નબળા વ્યક્તિને નુકસાન ક્યારેય ન પહોંચાડવું જોઈએ. કોઈને હેરાન ન કરવા જોઈએ અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરવો જોઈએ. તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો તો ધ્યાનમાં રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને કોઈ માટે અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. તમારે ગરીબોને હેરાન ન કરવા જોઈએ, પરંતુ ગરીબોની મદદ કરવી જોઈએ. નંબર 5. તમારા જીવનસાથી સિવાય બીજા સંબંધમાં જોડાવું. તમારા જીવનસાથી સિવાય અન્ય કોઈની સાથે સંબંધ ન બાંધવો જોઈએ. જે આવું કરે છે તેમને ક્યારેય શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી. પરિણીત પુરુષે બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ. જો કોઈ સ્ત્રી પણ નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો સ્ત્રીએ પણ પોતાના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ. જો કોઈ વ્યક્તિ પરિણીત નથી તો પછી તેણે બીજી સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. નંબર 6. જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી કે ગરીબને હેરાન ન કરો. આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુઃખ અને ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે. નંબર 7. પ્રકારનો ગુનો. છેતરપિંડી ન કરવી જોઈએ. તમારે આવું કરવાથી બચવું જોઈએ અને જૂઠું ન બોલવું જોઈએ. જો તમારા મનમાં કોઈના પ્રત્યે કપટ અને દ્વેષ હશે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે. નંબર 8. જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં અને તેના કોઈ પણ શ્લોકનો ખોટો ઉચ્ચાર ન કરવો જોઈએ. હંમેશા ધીરજપૂર્વક પાઠ કરવો જોઈએ. નંબર 9. દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાન રામજીના પરમ ઉપાસક છે.
તમે ભક્ત હોવાથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાનો પ્રારંભ કરશો નહીં તો તમે તેના પરિણામોથી વંચિત રહી જશો। નંબર 10 હનુમાનજીને તેમના પ્રિય શ્રી રામનું ચિત્ર સ્થાપિત કરો। આ પછી તેમની સામે પાણીથી ભરેલો પત્ર રાખો। ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ઓછામાં ઓછા 3 વખતથી 108 વાર ચાલીસાનો પાઠ કરો। શરીર અને મન બંનેને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી છે। પાઠ કરતી વખતે મનમાં અયોગ્ય વિચારો ન લાવશો। દરરોજ ચાલીસાના પાઠનો સમય એકસરખો રાખવાનો પ્રયાસ કરો। ખાસ સંજોગોમાં મુસાફરી કરતી વખતે અને સૂવાના સમયે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો। નંબર 12 મંગળવાર અને શનિવારે હનુમાનના દર્શન કરો। જે વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જવું જોઈએ અને હનુમાનજીના દર્શન ચોક્કસ કરવા જોઈએ। મંગળવાર કે શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની સામે ઘી ચઢાવો। ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે। નંબર 13 હનુમાન ચાલીસા વાંચો છતાં પણ ખોટા લોકોના સંગતમાં બેસો છો। જો તમે તેમના ખોટા કામમાં તેમનો સાથ આપો છો તો તમારું પતન નિશ્ચિત છે। તેથી આવા લોકોથી દૂર રહો। નંબર 14 શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે 3 વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। જ્યારે તમે પાઠ કરો ત્યારે સૌપ્રથમ એક વાસણમાં પાણી ભરીને રાખો। ત્યારબાદ જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થઈ જાય ત્યારે તે પાણીનું સેવન કરો। તેનાથી તમને ફાયદો તો થશે જ પરંતુ હનુમાનજી પણ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે। નંબર 15 પરિવારમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ત્યાં સૂતક કાળ માન્ય રહે છે। જ્યાં સુધી આ સૂતક સમયગાળો ચાલે ત્યાં સુધી આપણે હનુમાન સહિત અન્ય કોઈ દેવી દેવતાની પૂજા ન કરવી જોઈએ। આ સમય દરમિયાન મંદિરમાં પણ પ્રવેશ કરવો નહીં। મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી ચોક્કસ લખજો। મળીશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા આપશો।